હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું શેર કરીશ ગુજરાતી ખાંડવીની રેસીપી। આ રેસીપી જરૂરથી જોજો। બજાર કરતાં પણ એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ આપણી આ ખાંડવી તૈયાર થવાની છે, તો વિડીયો પૂરો જોજો। તો ચાલો આપણે બનાવીએ ખાંડવીની રેસીપી। તો સૌપ્રથમ આપણે દહીં લઈ લેવાનું છે, 1 વાટકી લીધી છે। અને દહીં ન હોય તો છાશ પણ ચાલશે, પણ બહુ ખટાશવાળું આપણે દહીં લેવાનું છે। અને ચણાનો લોટ આપણે 1.5 વાટકી જેટલો લઈ લીધો છે અને તેને સારી રીતે ચાળી લીધો છે। એક મોટું વાસણ લેશું, તેમાં આપણે દહીં ઉમેરી દઈશું। મોટું જ વાસણ લેવાનું, જેમાં આપણે ખાંડવી બનાવવી હોય એ જ વાસણ લેવાનું છે અને તેને બરોબર રીતે આપણે ફેટી લેવાનું છે। અને તે જ વાટકીમાં આપણે પાણી ઉમેરીને તેમાં આપણે મિક્સ કરી દઈશું। અને બરોબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરવાના છે। અડધી ચમચી જેટલું હળદર ઉમેર્યું છે, ચપટી 1 હિંગ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આમાં ચણાનો લોટ છે એને થોડો થોડો આપણે ઉમેરતા જઈશું અને તેને મિક્સ કરી દઈશું। જોતા રહેવાનું કે ગાંઠા ન રહીએ, તેવી રીતે આપણે તેને તેમાં મિક્સ કરી દઈશું। ગાંઠા ન રહીએ એનું ધ્યાન રાખશું। હવે આપણો લોટ છે તેના કરતાં આપણે 2 ગણા જેટલું આપણે પાણી ઉમેરવાનું છે। બાકી રહેલો લોટ પણ આપણે તેમાં ઉમેરી અને એકદમ મિક્સ કરી દઈશું, જેથી કરીને ગાંઠા ન રહે એનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે। એકદમ પતલું ખીરું આપણું તૈયાર છે, જોઈ શકો છો। હવે એ જ તપેલીને આપણે ગેસ ઉપર ચડાવી દેવાનું છે, જેમાં આપણે લોટને દહીં મિક્સ કરેલું છે તેને જ આપણે ગેસ ઉપર ચડાવી દઈશું। ગેસ આપણે મીડિયમ રાખવાનો છે। એક ચમચા વડે આપણે બેટરને ખૂબ હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી તે ઘટ ન થાય એકદમ, ત્યાં સુધી તેને ગેસ ઉપર ચડવા દેવાનું। જોઈ શકો છો બેટર એકદમ ઘટ થવા લાગી ગયું છે। આટલું આપણે થીક રાખવાનું છે બેટર, બહુ પતલું પણ નહીં, એકદમ ઘાટું પણ નહીં। હવે થાળીમાં ઊંધી સાઈડમાં ફરતે તેલ ચોપડી દઈશું। ત્યારબાદ એક તવીથાથી તેમાં આપણે ખીરાને પાથરી દઈશું। ખીરું જ્યારે ગરમ હોય ત્યારે જ પાથરવાનું છે। જો ઠંડુ થશે તો ખીરું પથરાશે નહીં, તેનું ધ્યાન રાખવાનું છે। અને જો ગરમ હોય ત્યારે જ આપણે બધું ખીરું બધી થાળીમાં પાથરી દઈશું। જોઈ શકો છો આપણે એક થાળીમાં ખીરું પાથરી લીધું છે, તેવી જ રીતે આપણે બધી થાળીમાં ખીરું પાથરી લેશું। ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી સરસ લાગે તો લાઈક શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ ખાંડવીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। એકદમ સહેલી પણ છે અને ખૂબ સ્વાદિષ્ટ પણ છે। જોઈ શકો છો આપણી બધી ડીશ રેડી થઈ ગઈ છે। હવે આ પ્લેટને બધે આપણે ઠરવા દેવાનું છે। ઠંડુ થાય ત્યારબાદ જ આપણે તેનું કટિંગ કરશું। પહેલાં આપણે હાથેથી ચેક કરી લેવાનું કે હાથમાં ચોટે નહીં, એટલે સમજી લેવાનું કે રેડી છે ખાંડવી કટિંગ કરવામાં। તો આપણે તેને કટ કરી લેશું, લાંબા પીસ એવા રેડી કરી લેશું। જોઈ શકો છો લાંબા આપણે કટ વાળી દીધા છે।
હવે એક સાઈડથી આપણે વાળવાનું છે. એક સાઈડથી વાળી લેશું એટલે આપણી ખાંડવી એક સરખી આમ બરોબર રીતે રોલ તૈયાર થશે. તેવી જ રીતે આપણે બધા રોલ રેડી કરી લેશું. જોઈ શકો છો કેવા સોફ્ટ ખાંડવી તૈયાર થાય છે. તેવા જ આપણે ખાંડવીના રોલ તૈયાર કરી લેશું. બધી થાળી જેટલી આપણે પાથરીને રાખી છે બધા જ રોલ રેડી કરી લેવાના છે. તેવી જ રીતે એકદમ સહેલી અને સોફ્ટ આપણી ખાંડવી તૈયાર થઈ છે. તો જરૂરથી ટ્રાય કરજો આ ખાંડવીની રેસીપી. બધી ખાંડવી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે તેને વઘાર માટે પેનમાં તેલ ગરમ મૂકશું. રાઈ હિંગનો વઘાર કરશું. ત્યારબાદ તેમાં લીલા મરચાં અને લીમડો આપણે ઉમેરી દેશું અને વઘાર થાય. જોઈ શકો છો આપણો વઘાર થઈ ગયો છે. ખાંડવી ઉપર થોડુંક મરચું પાવડર પણ છાંટી દેશું. ઉપરથી વઘાર કરેલો ફરતે પાથરી દેશું. ત્યારબાદ તેમાં આપણે કોથમીર પણ છાંટી દેશું. બસ રેડી થઈ ગઈ છે આપણી ખાંડવી તૈયાર થઈ ગઈ છે. તો રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો. એકવાર જરૂરથી આ ખાંડવી ટ્રાય કરજો. પરફેક્ટ જ બનશે. પહેલી વારમાં જ સરસ થવાની છે. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.